વરસાદથી ગીર પંથક જળબંબોળ થયું છે। ધોધમાર વરસાદથી ગીર પંથકમાં તારાજી સર્જાઈ છે। હજારો વીઘા ખેતીની જમીન પર પાણી ફરી વળ્યું છે। ગીર પંથકમાં ચોમેર પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ઓઝત નદીના કાંઠે આવેલું મામણાસા ગામ સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે। સિંચાઈ વિભાગની ભૂલને લીધે ઓઝત નદીનો પાળો તૂટ્યો। ઓઝત નદીના પાણી ફરી વળતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। તો ઉપરવાસમાં ભારે વરસાદથી ગીર પંથક જળબંબોળ થયું હોય તેના આકાશી દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આ વરસાદ અને આ સ્થિતિને કારણે અનેક ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે। ગીર પંથકમાં અંજાધાર વરસાદ બાદ આ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ધોધમાર વરસાદથી ગીર પંથકમાં તારાજી સર્જાઈ છે। હજારો વીઘા ખેતીની જમીન પર પણ પાણી ફરી વળતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। ગીર પંથકમાં ચોમેર પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે અને હવે તેને જ લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ઓઝત નદીના કાંઠે આવેલું બામણાસા ગામ સૌથી વધુ અસરગ્રસ્ત જોવા મળી રહ્યું છે, જેના દ્રશ્યો છે ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે। ગીર પંથક જળબંબોળ જોવા મળી રહ્યું છે। વરસાદથી ગીર પંથકમાં તારાજીના આ દ્રશ્યો છે તે સામે આવ્યા। સિંચાઈ વિભાગની ભૂલને લીધે ઓઝત નદીનો પાળો છે તે તૂટી ગયો। ઓઝત નદીના પાણી ફરી વળતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। 1 કરોડના ખર્ચે બનાવેલો આ પાળો છે તે ધોવાયો છે। તેને જ લઈને આ સમગ્ર સ્થિતિ છે તે વણસી છે। અનેક લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે। હજારો વીઘા જે ખેતીની જમીન છે તેના પર પણ પાણી ફરી વળ્યા છે અને તેને કારણે હવે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। આકાશી દ્રશ્યો છે તે સમગ્ર સામે આવ્યા છે। સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે। જય, ઉપરવાસમાં ભારે વરસાદ અને એક બાજુ ઓઝતનો જે પાડો છે તે તૂટી ગયો, ત્યારબાદ આ તારાજીના દ્રશ્યો છે ગીર પંથકમાંથી સામે આવ્યા છે। શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? આ જે ગીર પંથક જે જળબંબાકાર થયો છે તેના કારણે જે અનેક ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। જે ઓઝત નદી જે પસાર થઈ છે ગીર વિસ્તારમાંથી તે 2 કાંઠે વહી હતી અને જે પાલાગામ હોય કે બામણાસા હોય ત્યાં અનેક જગ્યાએ પારા તૂટ્યા હતા અને જે પાણી હતું ઓઝતનું તે પારા તૂટવાને લઈને ખેતરોમાં વહ્યું હતું। ત્યારે જે સમગ્ર વિસ્તાર છે ગીર વિસ્તારમાં તેમાં પાણી ફરી વળ્યા હતા અને અનેક ગામો સંપર્ક વિહોણા થવા પામ્યા હતા। હાલ જે પાણી હતું તે ઉતરવા પામ્યું છે અને રોડ રસ્તા જે ચાલુ થયા છે। સંપર્ક વિહોણા જે ગામ હતા તે પણ અત્યારે ચાલુ થયા, જે વાહનો હતા તે પણ જે પસાર થવા માંડ્યા છે અને હાલ જે અત્યારે ખેતરોમાં જે એક તરફ પાણી ભરાયા છે ત્યારે જે સમગ્ર પાક જે છે તે નિષ્ફળ જવા પામ્યો છે। જે હાલ તો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે જે પાક નિષ્ફળ ગયો છે તેને લઈ સરકાર વહેલામાં વહેલી તકે સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે। બિલકુલ જય, જાણકારી બદલ આપનો આભાર। તો જ પ્રકારે હાલ તો બામણાસા ગામ સૌથી વધુ અસરગ્રસ્ત જોવા મળી રહ્યું છે, જેના આકાશી દ્રશ્યો છે તે સામે આવ્યા, સાથે અનેક ગામ સંપર્ક વિહોણા પણ બન્યા છે।